વાગી ચૂક્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ. ઘણા સમયથી મીટ માંડીને રાહ જોઈ રહ્યા હતા આપણે કે ક્યારે ચૂંટણીની જાહેરાત થશે ને આજે ગુજરાત રાજ્યના ચૂંટણી કમિશનર એસ મુરલી કૃષ્ણ દ્વારા જાહેરાત કરી દીધી છે. ત્યારે કઈ તારીખે મતદાન યોજવાનું છે, ક્યારે પરિણામો આવવાના છે ને કેટલી બેઠકો છે તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાને લઈને તે વિગતે વાત કરી આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતમાં જે બાબતની મીટ માંડીને રાહ જોવાઈ રહી હતી તે ઘડી આવી ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ને ફરી એકવાર ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જોવા મળશે. અને આને લઈને આજે ગાંધીનગર ખાતે રાજ્યના ચૂંટણી મુખ્ય કમિશનર ડૉક્ટર એસ મુરલી કૃષ્ણા દ્વારા એક પત્રકાર પરિષદ કરવામાં આવી, જેમાં આગામી 26 એપ્રિલે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે, જેમાં નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતનો સમાવેશ થાય છે અને 28 એપ્રિલે પરિણામ આવશે. 6 એપ્રિલથી ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 15 એપ્રિલે ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે અને 26 એપ્રિલથી જનાદેશ આપવાની શરૂઆત ગુજરાતના લોકો કરશે અને 28 એપ્રિલે મત ગણતરી હાથ ધરાશે. હવે આને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તડામાર તૈયારી શરૂ કરી છે. ત્યારે આપણે સાંભળી લઈએ જે આપણા ચૂંટણી કમિશનર છે એસ મુરલી કૃષ્ણ તેમને. આ ચૂંટણી સામાન્ય ચૂંટણી કોર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતની ઈવીએમ મિશનથી કરવાનું છે. એટલે ઈવીએમની જે અર્બનમાં આપનું જાણો છો મલ્ટી ચોઇસ ઈવીએમ્સ વાપરવાનું છે કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીમાં. તાલુકા જિલ્લા પંચાયતમાં સિંગલ ચોઇસ ઈવીએમ. એનું જે એફએલસી છે લગભગ પૂરા થવા માંડે છે કે 4-5 જિલ્લાનું બાકી છે. 2-3 દિવસમાં એ પૂરું થઈ જશે. અને કમિંગ ટુ ધી શેડ્યુલ, એટલે જાહેરાત કરીએ છીએ એટલે આજથી આચારસંહિતા અમલમાં આવશે. જાહેરનામાનું તારીખ છે 6/4/26 એટલે સોમવારથી નોમિનેશન શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે 11/4 શનિવાર. ઉમેદવારી પત્રનો ચકાસણી માટેની તારીખ 13/4 એટલે સોમવાર. કહીશ સ્ટાર્ટિંગ ધીમે ધીમે કહીશું. ચૂંટણીની જાહેરાત 1/4 એટલે આજે. જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/26 સોમવાર. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર. ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર. ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/26 બુધવાર. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/26 સોમવાર. મતગણતરી 28/4 મંગળવાર. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26. ચૂંટણીમાં જે ઉમેદવારી પત્ર સાથે જે પોતાની ગુણહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત વગેરે બાબતમાં એનું સોગંદનામા જે રજૂ કરવાનું છે એ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું છે. તો અગાઉના પ્રમાણે છે, એમાં કોઈ ફેરફાર નથી. ચૂંટણી સમયે જે એપિક કાર્ડ આધારે એનું ઓળખાણ થતા હોય, અમુક એપિક કાર્ડ ના હોય તો ચૂંટણી પંચે 2016માં 14 ડોક્યુમેન્ટની એક ઓર્ડર પાસ કરેલા છે.
એ 14 ડોક્યુમેન્ટની કોઈપણ એક ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ વગેરે વગેરે જે ગવર્મેન્ટ આપેલા ઓળખ કાર્ડ એ બધા જે 14ની યાદી છે અમે પછી પણ આમનું ફોલ્ડર પર મૂકેલા છે. એ કોઈપણ એક ફોટોવાળી આઈડેન્ટિટી છે ઓળખાણ માટે રજૂ કરીને મત આપી શકે છે. અને મતદાનનો સમય મેં કીધું સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. એના માટે જે ઈવીએમ મારફત મતદાન કરવાનું છે મેં જાહેર કર્યો. એમાં અમારા મહાનગરપાલિકા નગરપાલિકા માટે જે પૂરતી પ્રમાણમાં CU BU ઉપલબ્ધ છે. મલ્ટી ચોઇસવાળા 23,667 CU છે. અને મલ્ટી ચોઇસ એટલે અર્બનમાં નગરપાલિકા કોર્પોરેશનમાં 4 મત આપવાનું છે ને એટલા માટે જે મિશન CU છે 23,667 છે. અને BU 667 23,667 CU કંટ્રોલ યુનિટ કહેવાય. અને 47,000 મલ્ટી ચોઇસ 47,102 BU બેલેટ યુનિટ છે. તાલુકા જિલ્લા પંચાયત માટે 23,665 CU કંટ્રોલ યુનિટ 23,665 65 BU CU કંટ્રોલ યુનિટ ટોટલ જ છે બંને અલગ છે ને CU BU. અને 28,841 BU બેલેટ યુનિટ. આ પૈકી આ વખતે રાજ્ય સરકારે મંજૂરી આપીને અમે અમુક જૂના મિશન થઈ ગયા એટલે અમે નવા મિશન ખરીદ કરેલા છે. એમાં 53,000 BU, 48,000 CU સિંગલ ચોઇસવાળા મિશન. અને શહેરી વિસ્તાર માટે 4,000 CU, 8,000 BU મલ્ટી ચોઇસવાળા. અને બંને ડિપાર્ટમેન્ટ અલગ અલગ કરે છે, પંચાયત ડિપાર્ટમેન્ટ અને અર્બન ડિપાર્ટમેન્ટ, એટલે એના અલગ અલગ નવા ખરીદ કરેલા છે. જૂના મિશન જે એનું ટાઈમ થઈ ગયા એનો રિપ્લેસ કરવા માટે. અને વોટર્સની સંખ્યા મેં અગાઉ બ્રેકઅપ આપી દીધા, મેલ ફિમેલ બધાનું. હવે મતદાન મથકો 49,591 જેટલા મતદાન મથક આઈડેન્ટિફાઈ થયેલા છે. 49,591 મતદાન મથકો પોલિંગ સ્ટેશન્સ. અમારા પોલિંગ સ્ટેશનની મર્યાદા 1200 છે. ઓકે, 1200 આઈડિયલ છે. એટલે 1200થી ઉપર તો અમે રાખતા નથી. 1200થી નીચે 300-400 પણ હોઈ શકે. એટલે એને ડિસ્ટન્સ જે ગ્રામ્ય વિસ્તારમાં ડિસ્ટન્સ વધારે ન હોય એવું ચૂંટણી પંચના પણ ગાઈડલાઇન છે, અમારા પણ એ છે. એટલે ડિસ્ટન્સ વધારે નહીં તેના માટે અમે 300-400 250 પણ અમુક વિસ્તારમાં હોય તો પણ અમે પોલિંગ સ્ટેશન રાખીએ છીએ. અને શહેરી વિસ્તારોમાં મોટા પાયે 800, 900, 1100, 1200 હોય છે. એમાં 1200 ઉપર કંઈક 20-25 હોય તો અમે ચલાવી લઈએ, વધારે હોય તો પછી અમે અલગથી પોલિંગ સ્ટેશન બનાવવા માટે કહીએ છીએ. અને એમાં રફલી અત્યારે સંવેદનશીલ તો વેરી અર્લી સ્ટેજ છે, છતાં અમે રફલી આઈડેન્ટિફાઈ કરેલા છે. 11,000 જેટલા સંવેદનશીલ છે, 3,300 જેટલા અતિ સંવેદનશીલ છે. એ તો જૂના એક્સપિરિયન્સના અતિ સંવેદનશીલ. પછી એ તો બદલશે, પછી એકચ્યુઅલ પોલ ડેની 2-3 દિવસ પહેલાં કારણ બધા ઉમેદવારો ફાઇનલ થાય ત્યારે થોડા ફેરફાર થશે. એટલે પછી ત્યારે એકચ્યુઅલ આંકડા ત્યારે આપીશું. અને મહાનગરપાલિકા નગરપાલિકા વગેરે માટે અમે કુલ 996 ચૂંટણી અધિકારી અને 1266 જેટલા મદદનીશ 996 ચૂંટણી અધિકારી એટલે રિટર્નિંગ ઓફિસર્સ, 1266 મદદનીશ ચૂંટણી અધિકારી એટલે ARO નિમણૂક કરેલા છે. એમનું હવે આ 3-4 દિવસમાં એમનું ટ્રેનિંગ પણ આ 2 દિવસમાં પૂરું થવાનું છે. અને પોલિંગ સ્ટાફ છે 2,61,000 જેટલા પોલિંગ સ્ટાફનું પણ અમે ડેટાબેઝ તૈયાર કરેલા છે. 2,61,000 જેટલા પોલિંગ સ્ટાફ મતદાન માટે જે પોલિંગ સ્ટાફ છે.